નવરાત્રીની શરૂઆત આજથી થઈ ચૂકી છે, પરંતુ હજુ ગરબા રસિકોને ચિંતામાં મૂકે એ પ્રકારના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। ગરબા રસિકો માટે આ ચિંતાના સમાચાર, ચિંતા કરાવતા મોટા સમાચાર આયોજકો માટે આ સમાચાર છે। મંજૂરીના સંદર્ભે હજુ પણ અસમંજસની સ્થિતિની ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે ગરબા માટે અમદાવાદમાં 38 આયોજકોને જ મંજૂરી આપવામાં આવી છે। અસમંજસની સ્થિતિ 90 અરજી કરવામાં આવી હતી, તેમાંથી 38ને જ હજુ સુધી મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આ એક ચિંતાની વાત। હાલમાં પણ ફાયર વિભાગ જે તે સ્થળની તપાસ કરવામાં આવી રહી છે ફાયર વિભાગ દ્વારા, અને તમામ વાત જો બરાબર જણાય તો જ તેમને મંજૂરી આપવામાં આવશે। સાંજ સુધીમાં હજુ વધુ આયોજકોને મંજૂરી મળી શકે છે। આંકડો 38 સુધી પહોંચ્યો, ત્યારે સાંજના 5 વાગ્યા સુધીમાં 50% અરજી મંજૂર ન થતા ચિંતા વ્યાપી છે। ત્યારે ગરબા રસિકોને ચિંતા કરાવતા આ મહત્વના સમાચાર, અને આજ મુદ્દે આપણી સાથે ઉમંગ રાવલ જોડાયા છે। ઉમંગ, હવે ગરબા રસિકો માટે આ એક ચિંતાના સમાચાર કહી શકાય? ચોક્કસથી, કારણ કે ફાયર વિભાગ જે ઘટનાઓ ગુજરાતમાં બની છે એના પરથી સાબદું થયું છે, અને તમામ રીતે બધું ચકાસીને જ પછી ફાયર એનઓસી આપી રહી છે। અમદાવાદ શહેરની જો વાત કરીએ તો 90 જેટલી અરજીઓ જે છે ફાયર વિભાગને એનઓસી માટે ગઈ હતી, પરંતુ માત્ર હજી 38 આયોજકોને જ એનઓસી મળી છે। એટલે ક્યાંક આયોજકોની ચિંતા ચોક્કસથી વધી છે, અને આજથી ગરબાના આજે પહેલું નોરતું અને મા અંબાના આરાધનાને આજે જ્યારે પહેલા દિવસની શરૂઆત થાય છે ત્યારે જ આયોજકો ચિંતા, ને ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાય છે, કારણ કે આવડા મોટા શહેરની અંદર માત્ર હજી 38, અને પોલીસ વિભાગની જો વાત કરીએ તો પોલીસ વિભાગ પાસે પણ 90 જે અરજીઓ આવી હતી એમાંથી માત્ર ને માત્ર હજી 19ની જ અરજી છે મંજૂર કરવામાં આવી છે। બીજી બાજુ ગૃહમંત્રી છે, એમનો પ્રવાસ પણ છે, એટલે પોલીસનું કહેવું છે કે પ્રવાસની સાથે સાથે પણ મંજૂરીનું કામ ચાલુ છે। ફાયર વિભાગ પણ કહી રહ્યું છે કે સાંજ સુધી બને એટલા આયોજકોની સ્થળ તપાસ કરી, ગ્રાઉન્ડની તપાસ કરી, ફાયરની સેફટી સંસાધનો છે કે કેમ એ બધું તપાસ કરીને મોડી સાંજ સુધી હજી આયોજકોને મંજૂરી મળી શકે છે। પરંતુ જે આંકડો છે આ આંકડાને ત્યાં પહોંચવું 90 હજી, કારણ કે અડધા લોકોને જ એમ જોવા જઈએ તો એનઓસી મળી છે, બધાને હજી સુધી નથી મળી। કદાચ આજની સાંજ સુધી તમામ આયોજકોને ફાયર એનઓસી મળે એ હજી સ્પષ્ટ થઈ રહ્યું નથી। જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો હાલ આ એક થોડો ચિંતાનો વિષય કહી શકાય, કારણ કે ફાયર વિભાગ દ્વારા પણ સતત અલગ અલગ જગ્યા પર જઈ અને ચકાસણી કરવામાં આવી રહી છે, અને મંજૂરી આપવામાં આવશે। કહેવામાં આવી રહ્યું છે કે અંદાજિત સાંજ સુધીમાં 50% જેટલું કામ, 50% જેટલી કામગીરી પૂર્ણ થઈ જશે। ત્યારે ગરબા રસિકોને ચિંતા કરાવતા આ એક સમાચાર કહી શકાય।